અપ ટુ 50% ઓફ ઓન બ્યુટીફુલ પટોલાસ, જેની અંદર બેઝિક રેન્જથી લઈને ગંગા જમના જેવું કંઈક ડિઝાઇનર આપણને જોઈતું હોય, કંઈક ડબલ ઇકતની અંદર જોઈતું હોય, સિંગલ ઇકત, ગાળા બોર્ડર, એવરીથિંગ. અને રેન્જ સ્ટાર્ટ થાય છે ઓનલી ફ્રોમ 8500. એટલે નોર્મલ આપણે વર્કવાળું પણ કંઈ લેવા જઈએ ને, ઇવન અહીંયા દુપટ્ટા બી 6000 7000 છે, તો 8500ની અંદરથી સારી સ્ટાર્ટ થાય. હા, એની અંદર ઓપ્શન્સ લિમિટેડ હશે, બટ એની સિવાય બધી જ ટાઈપની કેટેગરી છે. એઝ યુ કેન સી કે 250 જેટલા તો ખાલી સિંગલ ઇકત ને 700 પ્લસ ઓપ્શન છે. એક્સેસરીઝ છે, મેન્સ કલેક્શન છે, બેઝિકલી બહુ જ બધું છે જે હું કદાચ એક્સપ્લેન નહીં કરી શકું. તમારે પર્સનલી વિઝિટ કરીને જોવું પડશે. ક્યાં? વી આર એટ પટોલા ક્રાફ્ટ્સ હબ, ટાઇટેનિયમ સિટી સેન્ટર મોલમાં ફર્સ્ટ ફ્લોર ઉપર. દે હેવ ધેર ઓન શોપ, સ્ટુડિયો છે, એટલે તમે ગમે ત્યારે વિઝિટ કરી શકો. બટ સેલ જે છે 30 જૂન સુધી જ વેલિડ છે, તો રથયાત્રાના દિવસે પણ તમે શોપિંગ કરી શકો. ફ્રેન્ડ્સ ફેમિલીને લઈને આવો છો, સન્ડે પણ ઓપન છે, સો ડુ વિઝિટ ધેમ. કંઈ પણ ગમતું હોય એનો સ્ક્રીનશોટ લઈને મેં આપેલા નંબર ઉપર મોકલો. ઓનલાઈન શોપિંગ માટે પણ સેમ નંબર છે. આપણી પાસે રાજકોટી પટોળામાં હોય કે ઉપર નીચે ટિશ્યુ બોર્ડર આવે, એમાં કલર્સ, ડિઝાઇન, ડબલ કલર, સિંગલ કલર, ઘણા બધા ઓપ્શન આપણી પાસે હોય છે, જેમાં ઓપ્શન મળી બી જશે. પણ એ સિવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી શું? બરાબર, તો આ જે ઓપ્શન તમે જોવો છો, આ બે તમે નજીકથી જોશો તો વધારે ડિઝાઇન તમને કલરફુલ કે વધારે બ્રાઇટફુલ ડિઝાઇનો દેખાય છે. આ અમારી રાજકોટી ઓપ્શનમાં ટિશ્યુ બોર્ડર વગરના બેસ્ટ ઓપ્શન્સમાંથી એક કે જે અમારા સ્પેશિયલ કેટેગરી પટોળા છે ને મોનોપોલી પટોળા થઈ જશે. કે રાજકોટી પટોળામાં ટિશ્યુ બોર્ડર વગરની જે ડિઝાઇનો છે, જેમાં ડબલ કલરમાં, સિંગલ કલરમાં, ટ્રેડિશનલ ડિઝાઇનમાં, ફિગર સાથે, ફિગર વગર, આ તમે જેટલા કલર જોવો છો આમાં સિંગલ કલર, ડબલ કલર, બીજા ઘણા બધા કલર્સ એવા છે કે જે ટર્કોઇશ કલર ટ્રેન્ડિંગમાં હશે, પિંક મજેન્ટાનું કોમ્બિનેશન છે, તમને એવું પણ મળી જાય. સોલો કલરમાં મજેન્ટા કલર છે. આ બધા સ્પેશિયલ કેટેગરી પટોળા છે કે જે રાજકોટીની કિંમતમાં જ સિંગલ એક જ પાટણ જેવો તમને લુક મળશે. પણ વધારે ઓપ્શન તમે જોશો તો આ મેક્સિમમ તમને 16000, આફ્ટર ડિસ્કાઉન્ટ 16000 સુધીમાં તમને સારામાં સારી પ્રાઇસમાં વસ્તુઓ મળી જાય. રાજકોટી પટોળામાં જે આપણે કહેશું કે સિંગલ કલર, ડબલ કલર, કોઈ નવા ઓપ્શન જે આપણે વિડીયોમાં પણ બતાવ્યા, અને આ સિવાય જે આપણે તમને ફરીવાર કહીએ છીએ કે ટ્રેન્ડિંગ કલરમાં મજેન્ટા કલર, લેરિયા વિથ પટોળાનો ઓપ્શન તમે કહેશો, જે બધા કરતાં અલગ આપણને ઓપ્શનમાં મળશે. મસ્ટર્ડ વિથ પિંક કહેશો, ફ્લાવરની ડિઝાઇન આપણે કહીએ છીએ જે પાટણ પટોળામાં હોય, ફેન્સી ડિઝાઇનમાં રેડ વિથ ગ્રીનનું કોમ્બિનેશન, કોઈને ઓલ ઓવર સિંગલ ટોનમાં બ્લુ કલર જોઈતું હશે, જે ફિગર વગરના જૈન કસ્ટમર છે અમારા, એના માટે નવા કલરમાં કોમ્બિનેશનમાં આપણે કાચી કેરી ગ્રીન અને પિંકનું કોમ્બિનેશન. જે લોકો નવા કલરમાં ટ્રાય કરે છે એમાં છૂટી ડિઝાઇનમાં અલગ ટાઈપના ઓપ્શન સાથે, ટર્કોઇઝ સાથે પિંક તમે કહેશો, અને ટ્રેડિશનલ ડિઝાઇનમાં તો મળવાના જ છે ઓપ્શન ગ્રીન સાથે પિંક. આ સિવાય જેટલા પણ આ ઓપ્શન તમે જોવો છો તો તમને 250 પ્લસ જેટલા ઓપ્શન છે, જેમાંથી તમને કલર ડિઝાઇનમાં તમને જે જોઈએ તો બધા ઓપ્શન મળી જશે. એકદમ યુનિક કે એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં શું છે પ્રતિકભાઈ? જે તમારી સામે છે રાઈટ નાઉ કે સિંગલ એક જ પાટણ પટોળાના જ ઓપ્શન પણ રાજકોટીમાં, જે આપણી પાસે બજેટ ફ્રેન્ડલી બી ખરા અને એમાં લિમિટેડ ઓપ્શન. આ તમને જેટલા દેખાય છે એટલા જ ઓપ્શન છે, જેમાં આપણને સિંગલ એક જ જેવો લુક રાજકોટી સાડીઓમાં મળી જશે, જે આપણને 18000ની બિલો. હું તમને પ્રાઇસ સહિત વાત કરું છું, જે માત્ર 5 પીસ સાથે છે. સ્ટીલ તમને કાંઈ પણ વસ્તુ આમાંથી ગમતી હોય કે ટર્કોઇશ કલર સાથે એક્સ્ટ્રા ઓર્ડિનરી પાલોમાં તમે કહેતા હોય તો એવું બી ખરા, રેડ અને વ્હાઇટ જે પાનતર કોન્સેપ્ટમાં કહેતા હોય તો એવું બી ખરા, અલગ જાતનો ગ્રીન કલર કે જે જનરલી ડબલ ઇકત કે પાટણ પટોળામાં જે આવતો હોય એ ટાઈપનો ધૂપ છાંવનો ગ્રીન સાથે અલગ કલરનો પાલવ જોતો હોય એવું, સ્ટાર વાળી ડિઝાઇન કે મોટા ફિગરમાં જે રાજકોટીમાં રેર અથવા બહુ ઓછા પીસીસ સાથે તમને જોવા મળશે, તો એવો કોઈ પીસ. અને મોંઘી સાડીઓમાં જે રીતે સર્કલ ફોર્મમાં કે જે આપણને વ્હાઇટનેસ આખી ડિઝાઇનની અલગ મળતી હોય એ કોન્સેપ્ટમાં જોતો હોય તો એવું પણ ખરા. પણ લિમિટેડ ચોઇસ, લિમિટેડ પીસ. રાજકોટી પટોળામાં જે લોકોને એક્સ્ટ્રા ઓર્ડિનરી ઓપ્શન્સ જોતા છે, જેને વર્કવાળા પટોળા પણ કહી શકાય કે હાથ વણાટના ઝરી બુટાના પટોળા આપણે કહીએ આ વર્ડ્સમાં, કે જે વર્ક વસ્તુ એવી છે કે એક ટાઈમે એની ફેશન જતી બી રહી, વર્ક ખરાબ પણ થાય, વર્ક બગડે પણ ખરા, પણ એની જગ્યાએ પટોળાના વિવિંગની સાથે સાથે જે વર્ક આવી જાય, જેમાં ઝરીનો પાર્ટ પણ આવે ને બીજા બધા કરતા એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ લાગે. તો આ જે ડિઝાઇન જોવો છો તમને ઝરીમાં બુટાનું વર્કવાળી આખી સાડી તમે જોઈ શકો છો, જેમાં ડિઝાઇન્સ આપણને એક્સ્ટ્રા ઓર્ડિનરી મળી જશે, જેમાં કલર ઓપ્શન આપણી પાસે ઘણા હશે. આ બધી લિમિટેડ ચોઇસીસ છે. તો ટ્રેડિશનલ કલરમાં જવું હોય તો ટ્રેડિશનલ કલર્સમાં, કોઈને જેને એક્સ્ટ્રા ઓર્ડિનરી કે ધૂપછાંવ વાળો જેનો ઓપ્શન જોઈએ છે એ ટાઈપનો ધૂપછાંવમાં આપણી પાસે ઓપ્શન હશે આ વસ્તુના વર્કવાળામાં. અને મેઇન આનો ઓપ્શન કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી કલર આપણે કહીશું કે પટોળામાં ઓરેન્જ કલર બહુ એટલે બહુ રેર જોવા મળે છે, તો આ સિંગલ પીસીસ છે. તો જેટલા વહેલા કોન્ટેક્ટ કરશો એટલો વધારે હું તમને વસ્તુ બતાવી શકું. આમાં
આ કયા પટોળા છે પ્રતિભાઈ? આ સિંગલ એક જ પટોળામાં આપણે કહીશું, જેમાં અવનવી ડિઝાઇનમાં અવનવા કલર. મેઇન વસ્તુ એ જ છે કે ટ્રેડિશનલ કલરમાં કે ટ્રેડિશનલ ડિઝાઇનમાં બધી જગ્યાએ પટોળા મળે છે, જે ડેફિનેટલી મળે છે. કાંઈક અલગ આપણે જે વાત કરીએ તો આવી રીતે મટકા જેવા શેપની ડિઝાઇનમાં મજેન્ટા કલર વિથ બ્લુ કલરનો પાલવ તમે કહેશો, એ આપણી પાસે અલગ ટાઈપની ડિઝાઇનમાં વસ્તુ આખી મળી જશે. એ સિવાય ગ્રેઇશ વિથ નવા કલરના જે ઓપ્શન કહેશો, ગ્રે પિંક આપણને ઓપ્શન મળે. મલ્ટી કલર મલ્ટી ફિગર જેવું જોઈએ તો જંગલવાળી ડિઝાઇન છે. સેમ કોન્સેપ્ટ આપણે જે અત્યારે મલ્ટી કલરના ફિગરવાળા પટોળા તમે કહેશો, આ બધા જનરલી પાટણ પટોળા કે મોંઘી રેન્જમાં બનતા ડિઝાઇનમાંથીના પટોળા છે, જે આપણે બજેટ ફ્રેન્ડલી સિંગલ એક જ પાટણ પટોળામાં નવા કલર સાથે નવી ડિઝાઇન સાથે, કે જેમ કે આ કહેશું કે ગંગા જમના પટોળું કહેશો તો એ ટાઈપમાં, નવા કલરમાં કહેશો તો ટર્કોઇશ વિથ પિંક મજેન્ટા પાલવ, સોલો બ્લુ કલરની સાડી. અને આ સિવાય આપણી પાસે ઓલમોસ્ટ 150 કે 200 જેટલા બીજા અલગ કેટલા બધા પટોળા. ગાળા બોર્ડરની સાડીની બહુ જ કમેન્ટ્સ આવી હતી પ્રતિકભાઈ, તો આ વિડીયોમાં શું બતાવ્યું છે આપણે? તો આમાં ગાળા બોર્ડરમાં જે ઓપ્શન આપણે કહીશું કે બધી સાડીમાં જનરલી રેડ પાલવ કોમન હોય, તો આપણે થોડુંક અલગ જઈને બ્લુ સાથે પિંકના કોમ્બિનેશનમાં મળે, જેવો પાલવ એવો બ્લાઉઝ મળશે. આ ટાઈપના ટ્રેડિશનલ કોમ્બિનેશન કહીશું એવું તો મળી જ જશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી શું તો કે ટર્કોઇશ કલર સાથે મલ્ટી કલરનો પાલવ અને સ્કર્ટ બોર્ડરની સાડી, વન ઓફ અ કાઇન્ડ. અને એમાં પણ આપણે જોવા જઈએ તો વિવિંગ વાળો બ્લાઉઝ મળે છે. આ બધા સિંગલ પીસ છે. તો આ સિવાય આ એક્સ્ટ્રા ઓર્ડિનરી પીસ કહેશો એવો છે, આવો કહેશો એ છે. સિંગલ કલરમાં જે લોકોને રિક્વાયરમેન્ટ છે એ આપણે પિંક કલરમાં જોતો હોય તો એલિફન્ટ પેરોટની બોર્ડરમાં આપણને ઓપ્શન મળે છે. બધાને ગમતું જે બ્લેક લવર છે એના માટે સ્પેસિફિક આપણી પાસે બ્લેક કલરનો ગાળો અને સ્પેસિફિક એનું વિવિંગ બ્લાઉઝ સાથે. કોઈ પણ સાડી તમને ગમતી હોય, ટેક અ સ્ક્રીનશોટ, આનો સ્ક્રીનશોટ લો અને ફોરવર્ડ કરો નંબર ઉપર. વધારે કાંઈ પણ જાણકારી જોતી હોય કલર વાઇઝ ડિઝાઇન વાઇઝ તો બધા ઓપ્શન તમને આમાંથી મળી જશે. ડબલ ઇકત પાટણ પટોળાની જગ્યાએ કે ડબલ ઇકત સુધી ખર્ચો ના કરતા ડબલ ઇકતની જેવા જ આપણે જે સ્માર્ટ ઓપ્શન એકદમ નજીકમાં છે, તો સિંગલ ઇકત કરતા પણ બેટર અને પાટણ પટોળાની જેવા જે અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં છે એવા ટ્વિલ ઇકતના પટોળા, જેમાં આપણી પાસે સિંગલ કલરમાં ઓપ્શન હશે, ટ્રેડિશનલ ડિઝાઇનમાં ફિગર સાથે આપણે કહી શકશું. તો ઓલ ઓવર સાડીની ડિઝાઇન કંઈક આપણને આવી મળશે. ધૂપ છાવનો આખો બ્લાઉઝ મળે, કારણ કે સિલ્કના ધૂપ છાવનો ચામ જ આખો કંઈક અલગ છે. તો આ વસ્તુનો તમને ડેફિનેટલી બેનિફિટ મળી શકે. અને આનો પાલવ તમે જોશો તો આ રીતે વસ્તુ પાલવ મળે. હવે આ વસ્તુથી ફિગર સાથે, તો એ જ રીતે ફિગર વગર જેને ઓપ્શન જોતા છે તો ટ્રેડિશનલ કલરમાં મસ્ટર્ડ કલર સાથે પિંક કલરના પાલવનો ઓપ્શન આપણને મળી જાય. જેવો પાલવ અને બોર્ડર હશે એવો બ્લાઉઝ મળી જશે. મલ્ટી કલરમાં ઓપ્શન જોતો હોય તો વન ઓફ અ કાઇન્ડ એવું છે. આ જેવો પીસ હશે એ જ રીતે પેસ્ટલ કલરમાં, જેમ વિડીયોમાં તમને સાડી બતાવી હતી, ફરી વાર તમને બતાવી શકીએ છીએ કે પેસ્ટલ કલરમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી ડિઝાઇન આ વસ્તુઓ છે. જે કાંઈ પણ ગમે એનો સ્ક્રીનશોટ લો અથવા આ પટોળાની સાડી કે દુપટ્ટો કેરી કર્યો અને આવું ક્લચ ના હોય તો લુક અધૂરો ના લાગે, તો એના પણ સોલ્યુશન છે અહીંયા. સો જેની અંદર આઈ કેન સી કે ક્લચીસ છે, બેગ્સ છે, આ રીતે આની અંદર ચેઇન પણ છે, તો તમે એની સાથે અટેચ કરી શકો. ક્લચીસ છે ટીશ્યુ વાળા, તો આ રીતે અલગ અલગ કલર ઓપ્શન પણ છે જેને તમે મેચ કરી શકો અલોંગ વિથ પોટલીઝ, જેની પણ ડિફરન્ટ વેરાયટીઝ છે. એની સિવાય મેન્સ વેરમાં પ્રતિકભાઈ, તો તમે જે મને જોઈ શકો છો મેન્સ વેરમાં આપણને આવો લુક મળે છે કે ખાલી લેડીઝ માટે પટોળા નથી આ, તો આપણે જેન્ટ્સ માટે પણ જે લોકોને મેચિંગ કરવું છે, બ્રાઇડ ગ્રૂમને મેચિંગ કરવું છે, મધર ફાધરને મેચિંગ કરવું છે, સાડીને અનુરૂપ જેવી પણ કોટી જોતી હશે, તો રાઇટ નાવ જે ઓપ્શન્સ અવેલેબલ છે આપણી પાસે એ ટાઈપના ઓપ્શન તમને દેખાય છે. જેમાં રાજકોટીમાં સિંગલ ઇકતમાં આપણી પાસે કોટીના ઓપ્શન રેડીમેડ પણ અવેલેબલ છે. અને તમારે એઝ પર સાડી જો કસ્ટમાઇઝેશન કરાવવું હોય તો એવો પણ ઓપ્શન અવેલેબલ થઈ જશે. પણ એના માટે તમારે સાડી ખરીદવાની અને કોટી એના માપની થઈ જશે. બીજા ઘણા બધા કલર્સ મને દેખાય છે. હવે બાકી બધા તમારે પર્સનલી વિઝિટ કરીને જોવા પડશે. દુપટ્ટાસમાં જો ઓપ્શન આપણે જોવા હોય તો સિંગલ એક જ પાટણના, જે આપણે કહીએ છીએ કે પાટણ સુધી એક્સપેન્સ ના કરતા એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ ખરા અને ટ્રેડિશનલ ડિઝાઇનમાં પણ ખરા. તો મોટા ફિગરમાં આપણે મલ્ટી કલરમાં ડિઝાઇન કહેશું તો આવા ઓપ્શનથી માંડીને સિંગલ કલરમાં સ્ટાર વાળી ડિઝાઇન કહેશો, સ્ક્વેર વાળી ડિઝાઇન કહેશો, કે સિંગલ કલરમાં ફિગર વગરના જે જૈન કસ્ટમર માટે છે એવા. અને આવા જો નાની સાઇઝમાં, એટલે કે જે ચણિયા ચોળીની સિવાય આપણે ડ્રેસ માટેના દુપટ્ટા હશે, આ આફ્ટર ડિસ્કાઉન્ટ આપણને 10,500 કે 10,000 સુધીમાં ચાલુ થઈ જાય છે. આ નાની સાઇઝના આફ્ટર ડિસ્કાઉન્ટ 8,000-8,500 થી ચાલુ થઈ જાય છે. એ જ રીતે રાજકોટીમાં ચણિયા ચોળીના મોટી સાઇઝના દુપટ્ટા જોતા હશો તો બધા મોસ્ટલી સિંગલ કલરના ઓપ્શન હશે આપણી પાસે. ટ્રેડિશનલ ડિઝાઇનમાં તમે કહેશો તો અત્યારે નવા કલરમાં જે આપણે ટ્રેડિશનલ કલર હોય એવા બી નવા કલર પણ આપણને મળશે. અને એ જ વસ્તુ રાજકોટીમાં જે 3500 થી ચાલુ થઈ જાય છે, જેમાં સાડી પન્નાની જગ્યાએ આપણે 36નો પન્નો આવે, 2.25 મીટર લેન્થ આવે, ડ્રેસ માટેના દુપટ્ટા છે 3500 થી